ઉનાળામાં આઈસ્ક્રીમ ખાવાનું મન કોને ન થાય, પણ આપણે સૌ જાણીએ છીએ કે બજારમાં મળતા આઈસ્ક્રીમ અનહેલ્ધી હોય છે, કારણ કે કેટલીક વાર તેમાં નકલી કે સિન્થેટિક દૂધનો ઉપયોગ થતો હોય છે. વળી આઈસ્ક્રીમ બનાવવા માટે CMC અને GMS જેવા કેમિકલનો પણ ઉપયોગ થાય છે. આથી એમાં કેલરીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, એટલે ડાયાબિટીસ વાળા કે બીજા રોગના દર્દી એ આઈસ્ક્રીમ ખાઈ શકતા નથી. પણ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આજે આપણે બનાવીશું ઘરમાં જ સુપર હેલ્ધી આઈસ્ક્રીમ. તો એના માટે સૌપ્રથમ તમારે કોઈ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે અને એમાં સૌથી પહેલા 2 ચમચી પાણી નાખી અને દૂધને ઉકળવા મૂકવાનું છે. તો અહીંયા મેં 700 થી 750 મિલીલીટર દૂધ ઉકાળવા મૂક્યું છે. હવે આપણે આ દૂધ થોડુંક ગરમ થાય એટલે આપણે થોડા કાજુ લેવાના છે. એ કાજુમાં આ ગરમ દૂધ ઉમેરી દેવાનું છે, જેથી આ કાજુ ગરમ દૂધમાં પલળી અને એકદમ સોફ્ટ બની જાય. એટલે સૌથી પહેલાં આપણે આ જ્યારે દૂધ થોડુંક ગરમ થાય એટલે એ ગરમ દૂધમાં કાજુને પલાળી દેવાના છે. અને આ કાજુ નાખવાથી આઈસ્ક્રીમ સુપર હેલ્ધી અને સુપર ટેસ્ટી બને છે. એટલે આપણે કાજુની પેસ્ટ તો અંદર ઉમેરવાની છે. ચાલો હવે આપણે દૂધને બરાબર ઉકાળી દઈએ. દૂધમાં એકાદ ઉભરો આવે એટલે આપણે લેવાની છે એમાં ખડી સાકર આપણે એને પીસીને ઉમેરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની મેં સાકર છે એને પીસી દીધી છે અને હવે આપણે આ દૂધમાં ઉમેરી દેવાની છે. હવે આપણે દૂધને બરાબર ઉકાળીશું. દૂધ ઉકળે ત્યાં સુધી હવે આપણે બીજું કામ કરી દઈએ. થોડુંક ઠંડુ દૂધ આપણે પહેલેથી જ સાઈડમાં મૂકી દેવાનું છે. તો એમાં મેં 2 થી 2.5 ચમચી વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરી અને એને બરાબર મિક્સ કરી દેવાનું છે. એક પણ ગાંઠો ન રહે એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો આ રીતે તમારે ઠંડા દૂધમાં જ વેનીલા કસ્ટર્ડ પાવડર ઉમેરવા છે. ત્યારબાદ આપણે 2 ચમચી અંદર મિલ્ક પાવડર પણ એમાં ઉમેરી દેવાનું છે અને આપણે એને સતત હલાવી અને એક પણ ગાંઠો ન રહે તે રીતે આને બરાબર મિક્સ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દૂધ ઉભરો આવી ગયો છે, બરાબર ઉકળી ગયું છે, એમાં સૌથી પહેલાં એ ઉકળે ત્યાં સુધી આપણે જે કાજુ પલાળીને મૂક્યા હતા એની આપણે પેસ્ટ બનાવી દઈએ. તો અહીંયા સૌપ્રથમ એની આપણે ફાઇન પેસ્ટ બનાવી દઈશું. ત્યાં સુધી અહીંયા તમે જોઈ શકો છો કે કાજુની પેસ્ટ બની ગઈ છે, દૂધ બરાબર ઉકળી ગયું છે. હવે એમાં પહેલાં આપણે કાજુની પેસ્ટ ઉમેરી દઈશું. સૌપ્રથમ કાજુની પેસ્ટ ઉમેરીશું અને પછી એમાં આપણું વેનીલા અને મિલ્ક પાવડરનું જે મિશ્રણ આપણે બનાવ્યું હતું એને પણ આપણે બરાબર અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે એને ઘટ્ટ થવા મૂકી દઈશું. તો આપણે એને હવે સતત હલાવતા જ રહેવાનું છે, જેથી નીચે ચોંટે પણ નહીં અને આપણે એની એ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે કે જે મેં તવેથું લીધું છે એના ઉપર બરાબર વળગી જવું જોઈએ. એટલે કે આ રીતે જુઓ તમે, આ રીતે થવું જોઈએ. તો આ રીતની આપણે કન્સિસ્ટન્સી બનાવવાની છે. હવે મિશ્રણને ઠંડુ કરવાનું છે અને ઠંડુ થઈ ગયા પછી આપણે આ રીતે પ્લાસ્ટિકના બાઉલમાં એને મૂકી દેવાનું છે. એટલે કે રેફ્રિજરેટરમાં એને રાખવાનું છે. એટલે આ રીતે પ્લાસ્ટિકના બાઉલમાં પહેલાં તો બધું મિશ્રણ આપણે અહીંયા મૂકી દઈશું. એના ઉપર આપણે પ્લાસ્ટિક આ રીતે બરાબર ઉપર પાથરી દઈશું, કારણ કે એનાથી બરફની પતરી ન જામે. અને એના ઉપર પણ મેં પ્લાસ્ટિકની કોથળી વીંટી દીધી છે. રેફ્રિજરેટરમાં મુકાઈ ગયા પછી 3 કલાક પછી મેં એને બહાર કાઢ્યું છે. તો જુઓ આ રીતે આઈસ્ક્રીમ અહીંયા તૈયાર તો થઈ ગયો છે, પણ આ રીતનો આઈસ્ક્રીમ પણ તમે ખાઈ શકો છો. પણ હજુ પણ આપણે એને થોડુંક સ્મૂથ બનાવવા માટે હવે આ જે ઘટ્ટ તૈયાર થયું છે, એટલે કે આઈસ્ક્રીમ તૈયાર થયું છે, એને મિક્સચરમાં એકવાર ચલાવી લઈશું. તો આપણે થોડું આઈસ્ક્રીમ મિક્સચરમાં ચલાવીશું. તો પહેલાં હું થોડોક અડધો આઈસ્ક્રીમ ઉમેરું છું અને એની ફાઇન મિક્સચરમાં એકદમ સ્પીડમાં મિક્સચર કરી અને
આપણે એને બરાબર ફેંટી લઈએ, એટલે જેથી એમાં બબલ્સ આવી જાય. તો આ રીતે મેં બધા આઈસ્ક્રીમને ફેંટી લીધો. ફરીથી એના ઉપર પ્લાસ્ટિક કરી અને ફરીથી એને રેફ્રિજરેટરમાં ઓવરનાઇટ માટે મૂકી દો. આપણો અહીંયા ક્રીમી સોફ્ટ આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે.